આ તરફ દિવાળીને લઈને ફટાકડા બજારોમાં પણ લોકોની ભારે ભીડ। અમદાવાદના દિલ્હી દરવાજા ફટાકડા માર્કેટમાં ભીડ જોવા મળી। છેલ્લી ઘડીની ખરીદી જેના માટે લોકોની ભીડ જોવા મળી રહી છે। ફટાકડાના ભાવમાં ગત વર્ષ કરતાં વધારો જોવા મળી રહ્યો છે। અવનવી વેરાયટી પણ જોવા મળી રહી છે। ભાવ વધારાને કારણે ખરીદીમાં થોડો ઘટાડો જરૂરથી જોવા મળી રહ્યો છે, પરંતુ જે રીતે અત્યારે દિવાળીના આગલા દિવસનો જે માહોલ છે તે બરાબરનો જામ્યો છે। ખાસ કરીને દિલ્હી દરવાજા વિસ્તાર કે જ્યાં મોટું ફટાકડા માર્કેટ છે તે ભરાય છે, ત્યાં અત્યારે છેલ્લી ઘડીની ખરીદી માટે મોટી સંખ્યામાં ફટાકડાની ખરીદી માટે લોકો પહોંચ્યા છે અને લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। ફટાકડાનું વેચાણ સારું છે, પણ બજારમાં ભાવ બહુ વધારે છે। 30% વધારો થઈને આવ્યો છે માર્કેટમાંથી। સૌથી વધારે કોઠી, ચકેડી, તારામંડળ, મિર્ચી બોમ્બ બધું વેચાણ થાય છે અત્યારે। ખરીદી કેવી છે? ખરીદી સારી છે, પણ જેવી પહેલાં થતી હતી એવી નહીં। અત્યારે ભાવ વધારે છે એટલે ગ્રાહક પણ હેરાન થાય છે। બાબાના ફટાકડા લેવા આવ્યો છું, નાના મોટા કોઠી છે, નાના ફટાકડા છે એવા। કેવા ભાવ કેવા છે? ભાવ તો બહુ જ છે અત્યારે। શું કહેવાય, બીડી બોમ્બને એક બોક્સના 150 રૂપિયા, એટલે લેવા જેવું જ છે નહીં ગત તો પણ હવે બાળકની ખુશી માટે તો લેવું પડે। ભાવ આખા ગામ કરતાં થોડા સસ્તા છે। વાંચ ગામે અત્યારે બધા બહુ ખરીદી કરતા હોય છે, પણ એઝ ઓફ નાઉ અહીંયા ભાવ બધા કરતાં સસ્તા છે કમ્પેર ટુ અધર લોકેશન। માર તો મોટા ફટાકડાની ખરીદી કરવાની હોય। મિર્ચી બોમ્બ, સુતરી બોમ્બ, પણ સુતરી બોમ્બના પેકેટનો ભાવ 400 રૂપિયા અને મિર્ચી બોમ્બના પેકેટનો ભાવ 250 રૂપિયા। આ વર્ષે મિર્ચી બોમ્બનો અને સુતરી બોમ્બનો અને બીજા અવનવી બીજા ફટાકડા હોય ને એનો ભાવ વધારે જ છે। એટલે દિવાળીનો તહેવાર છે ત્યારે દિવાળીમાં લોકો ફટાકડા અને કપડાની ખરીદી કરતા હોય છે, ત્યારે અત્યારે અલગ અલગ ફટાકડા માર્કેટમાં લોકોની ભીડ છે તે જોવા મળી રહી છે। દિવાળીને લઈને છેલ્લી ઘડીની ખરીદી માટે ફટાકડા બજારમાં લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા છે। દિલ્હી દરવાજાના આ દ્રશ્યો છે કે જ્યાં આ ફટાકડાની ખરીદી માટે લોકો છે તે પહોંચ્યા છે। ખાસ આ વખતે ફટાકડા છે તેના ભાવ છે તે ખૂબ જ વધારે છે, એટલે જે લોકો 500 રૂપિયાની ખરીદી પહેલાં કરતા હતા તે હવે 200 રૂપિયાની ખરીદી છે તે કરી રહ્યા છે। સાથે સાથે જે હવાઈ આઇટમ છે એટલે કે આકાશી આઇટમ છે ફટાકડાની, તેની ખરીદી વધારે કરતા જોવા છે તે મળી રહ્યા છે। આ જ રીતે ન માત્ર દિલ્હી દરવાજા પરંતુ અમદાવાદ શહેરના અલગ અલગ ફટાકડા માર્કેટમાં લોકોની ભીડ છે તે અત્યારે જોવા મળી રહી છે અને છેલ્લી ઘડીની ખરીદી માટે અત્યારે લોકો પહોંચી રહ્યા છે। ખાસ ગત વર્ષ કરતાં આ વખતે ફટાકડાનું વેચાણ ઓછું થયું હોવાનું પણ વેપારીઓ કહી રહ્યા છે અને તેનું પાછળનું કારણ કે સરકારે જે ગાઈડલાઇન્સ બહાર પાડી છે તેના કારણે લોકો ફટાકડાની ખરીદી ઓછી કરી રહ્યા છે તેવું પણ વેપારીઓ જણાવી રહ્યા છે। કેમેરામેન જનક ચૌધરી સાથે મૌલિક ઉપાધ્યાય, TV 13 ગુજરાતી, અમદાવાદ।